શું અનામત ભાજપ માટે ગળામાં ફસાયેલું હાડકું બની ગયું છે, જે કાઢી પણ નથી શકાતું કે પચાવી પણ નથી શકાતું? જો ના હોય તો ફરી એક વખત ભાજપ અનામતને લઈ ખુલ્લી પડી છે. ભાજપના પ્રદેશ કક્ષાના મંત્રીએ જાહેરમાં કરેલા નિવેદને હવે ચર્ચા જગાવી છે. એ પણ એવા સમયે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે. ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિનું વિવાદિત નિવેદન આગામી દિવસોમાં અનામતની ચર્ચાને વધુ વેગ આપશે અને નવા વિવાદ સર્જશે તે ચોક્કસ છે. એક તરફ જ્યારે દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે આ ઉજવણી દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ આવેશમાં અનામતને લઈને નિવેદન કર્યું. બનાસકાંઠાના ભાભરના આઝાદ ચોક ખાતે યોજાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ એક વિવાદિત નિવેદન આપ્યું. નૌકાબેને કહ્યું હતું કે તૃષ્ટિકરણની નીતિને કારણે અનામત હટાવી શક્યા નથી. આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે. એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ. અનામત મુદ્દે ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. લોકોને સંબોધન કરતી વખતે તેઓએ અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે તેવું નિવેદન આપ્યું હતું. નૌકાબેનના નિવેદનને પગલે કોંગ્રેસને જાણે બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેવો ગાઢ ઘટાયો. આજે રજાના દિવસે આરામમાં રહેલા કોંગ્રેસના નેતા સફાળા જાગ્યા અને એક બાદ એક નૌકાબેનના નિવેદન પર પ્રહાર કરતા નિવેદન આપવા લાગ્યા. પ્રથમ પ્રતિક્રિયા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે આપી. હિરેનભાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું, ગુજરાતમાં ભાજપની અનામત વિરોધી કામગીરી કરી રહી છે. અનામત આપવાની વાત આવે ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય છે. એસસી, એસટી, ઓબીસી આદિવાસીઓને અનામતનો લાભ ના મળે તે દિશામાં ભાજપ છેલ્લા 30 વર્ષથી કામ કરતું આવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની અનામત વિરોધી કામગીરી એ હંમેશા દેખાતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ભાભોરમાં જાહેર ફંક્શનમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ નિવેદન આપે છે કે અનામત એ માથાનો દુખાવો છે. આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની નિયત અને નીતિ એ અનામત વિરોધી રહી છે. બાબા સાહેબ આંબેડકર અને ભારતના બંધારણે શોષિત, દલિત, પીડિત, આદિવાસી, એસસી, એસટી, ઓબીસીના લોકો માટે એમના ઉત્થાન માટે એ સામાજિક, આર્થિક અને રાજકીય ઉત્થાન થાય એ માટે આરક્ષણની એટલે કે રિઝર્વેશનની જે કામગીરી કરી હતી એ ન મળે અને એને અનામતને માથાનો દુખાવો ગણાવે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અનામત વિરોધી છે આજે સાબિત થયું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ પર પ્રહાર કરવાનું ક્યારેય પણ ચૂકતા નથી. હિરેન બેંકર બાદ કોંગ્રેસના અન્ય એક નેતા મુકેશ ચૌહાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી. મુકેશ ચૌહાણે કહ્યું, નૌકાબેનનું નિવેદન એ દલિત સમાજનું નહીં પરંતુ બાબા સાહેબનું અપમાન છે. પ્રજાસત્તાક દિને બંધારણ અમલમાં આવ્યું હતું. ભાજપના વિચાર અને વાણીમાં ફેર છે. આજે એવું એમને સ્પીચમાં એવું બોલ્યા છે કે જે બાબા સાહેબે જે બંધારણ આપ્યું છે ને એમાં બંધારણના અંદર જે જોગવાઈ છે એમાં જે અનામતની જે પ્રથા દાખલ કરવામાં આવી હતી એ અનામતની પ્રથાને દૂર કરવી જોઈએ અને તે માથાનો કંટાળાજનક એમને એવો શબ્દ વાપર્યો. તો જો આ જે દલિત અને પછાત વર્ગના કચડાયેલા વર્ગ માટે જે અનામતના અંદર જે જોગવાઈ આપવામાં આવી છે બાબા સાહેબે અને જે એ વખતની જે સરકારની દ્વારા, ત્યારે એનો વિરોધ કરવાનો એમનો હેતુ શું? તો આજે એમને આ દલિત સમાજનું અપમાન નથી કર્યું, બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપના નેતાના નિવેદન જેનાથી વિવાદ ઊભો થયો છે. હાલ તો કોંગ્રેસના નેતા આ નિવેદનને દલિત સમાજ અને બાબા સાહેબ આંબેડકરના અપમાન સાથે સરખાવી રહ્યા છે અને નૌકાબેન માફી માંગે તેવી પણ માંગ કરી રહ્યા છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.